મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે છોટાઉદેપુરથી। છોટાઉદેપુરના મોટી ટોકરી ગામે યુવતી ફસાઈ। મોટી ટોકરી ગામમાં પાણીની આવક વધી। નદીમાં પાણીની આવક થતા સામાકાંઠે એક યુવતી ફસાઈ છે। ગામના સરપંચે પ્રશાસનને જાણ કરી છે। આ મુદ્દે તેને હવે બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, એક યુવતી અચાનક પાણીનો પ્રવાહ વધી જતા ફસાઈ છે સામાકાંઠે। ગામના સરપંચને આ વાતની જાણ થતા ગામના સરપંચે પ્રશાસનને પણ જાણ કરી છે। હવે તેને રેસ્ક્યુ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે। સંવાદદાતા માજીદ ફોન લાઈન પર જોડાયા છે। માજીદ, આખી ઘટના કેવી રીતે બની? અત્યારે જે માહિતી મળી રહી છે તે મુજબ આ યુવતી ત્યાં કુદરતી હાજતે ગઈ હતી અને અચાનક જ નદીમાં જે પાણીનું વહેણ વધ્યું અને આ ભારે પાણીનો પ્રવાહ વહેતો થતા જે આ યુવતી છે તે એક નદીની વચ્ચોવચ્ચ એક ટેકરી છે, ટેકરી ઉપર ચડી ગઈ અને તેના કારણે તે હાલ ત્યાં સુરક્ષિત છે। હાલ પણ એ ટેકરી ઉપર જ છે, પરંતુ નદીમાં જે પ્રમાણે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તેને લઈને તે જે આ યુવતી છે તે આ ટેકરી ઉપર ફસાઈ છે। પ્રશાસનને જાણ કરી દેવામાં આવી છે। જે માહિતી મળે છે તે મુજબ ત્યાં તલાટી ગામના છે તે પહોંચી ગયા છે અને ફાયર વિભાગની ટીમ પણ ટૂંક સમયમાં ત્યાં પહોંચી જશે। જે રીતના આ દીકરી ફસાઈ છે તેને લઈને ગ્રામજનો ચિંતામાં છે, પરંતુ ઉપરવાસમાં જે વરસાદ પડ્યો અને તેના કારણે નદીમાં જે પાણીની ભારે આવક થઈ તેને લઈને આ સ્થિતિ ત્યાં સર્જાઈ છે। જી આભાર માજીદ, તમામ જાણકારી આપવા માટે। તો અત્યારે આ યુવતીને બચાવવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે। નદીમાં અચાનક પાણી વધી ગયું, પ્રવાહ વધી ગયો, જેના કારણે આ પ્રમાણેની પરિસ્થિતિનું સર્જન થયું। જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જાણકારી આપી તે અનુસાર કુદરતી હાજતે આ યુવતી ગઈ હતી ટેકરી ઉપર અને એ જ સમયે અચાનકથી નદીમાં પાણી વધી ગયું છે અને ત્યારબાદ ગામના સરપંચને જાણ થતાં ગામના સરપંચે પ્રશાસનને જાણ કરી છે અને હવે થોડી જ વારમાં આ યુવતીને બચાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે। તો છોટાઉદેપુરમાં આ ઘટના, તો ત્યાંના સ્થાનિક અશ્વિનભાઈ રાઠવા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અશ્વિનભાઈ, આખી ઘટના કેવી રીતે બની? હવે પ્રશાસન કઈ રીતે કામગીરી કરશે આ યુવતીને બચાવવા માટે? અશ્વિનભાઈ, અવાજ મળે છે આપને? હા, પેલો વરસાદ ચાલુ છે ને એટલે અવાજ થોડોક ઓછો આવે। બોલો અશ્વિનભાઈ, આ યુવતી ફસાઈ છે, નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા હવે એને બચાવવાની કામગીરી કેવી રીતે કરવામાં આવશે? મેડમ, એનડીઆરએફ ની ટીમ આવે છે એવું કહે છે સાહેબ। તલાટી સાહેબ અહીંયા મોજૂદ છે અને સરપંચ સાહેબ પણ મોજૂદ છે અને મામલતદાર માંથી પણ એક સાહેબ અહીંયા મોજૂદ છે, પણ હજી એનડીઆરએફ ની ટીમ હજી પહોંચી નથી અહીંયા। જી અશ્વિનભાઈ, આ યુવતીને લઈને કોઈ જાણકારી છે આપની પાસે? હા, આ યુવતી ત્યાં કેવી રીતે ફસાઈ? અચાનક નદીનો પાણીનો પ્રવાહ વધી ગયો, કોઈ જાણકારી છે આપની પાસે? મેડમ, એ સવારમાં સંડાસ કરવા ગઈ હતી ને તો અચાનક નદી આવી ગઈ। જી જી, આભાર અશ્વિનભાઈ અમારી સાથે જોડાવા માટે। તો છોટાઉદેપુરમાં નદી કાંઠે આ પાણીનો પ્રવાહ વધી જતા યુવતી ફસાઈ ગઈ।